सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते। दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः। बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्। सिद्ध सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। भगवान योगनी व्याख्या अपि समत्वं योग उच्यते। सिद्ध सिद्ध्यो समत्वं सिद्धि सफलता असिद्धि निष्फलता। અહીં ભાષ્યકારે ત્યાં સુધી કહ્યું કે સિદ્ધિ ફલતૃષ્ણા શૂન્યેન ક્રિયમાણે કર્મણિ સત્વશુદ્ધિજા જ્ઞાન પ્રાપ્ત લક્ષણા સિદ્ધિ. ફલતૃષ્ણાથી રહિત થઈને ફલતૃષ્ણા ત્યાગ કરીને એટલે ફલતૃષ્ણાને પાસે ન થઈને ક્રિયમાણે કર્મણી જ્યારે કર્મ કરવામાં આવે છે ત્યારે સત્વશુદ્ધિ જાય ત્યારે સત્વશુદ્ધિ થવાની જ છે. અશુદ્ધિ એ તૃષ્ણા એ જ અશુદ્ધિ છે અને તેથી આપણે સંકલ્પપૂર્વક
તૃષ્ણાનો ત્યાગ કરીએ તેથી મન તૃષ્ણા રહિત થાય. એ સત્વશુદ્ધિ અંતઃકરણ શુદ્ધિ છે. જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સત્વશુદ્ધિ જા. એ પ્રકારની સત્વ એટલે કે અંતઃકરણ શુદ્ધિમાંથી જન્મનારું જ્ઞાન. શ્રવણ મનન નિધિ ધ્યાસનથી જરૂર, પણ એ શ્રવણ વગેરે ક્યારે અસરકારક બને જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ હોય. અથવા જેટલા પ્રમાણમાં આપણું અંતઃકરણ શુદ્ધ હોય એટલા પ્રમાણમાં શ્રવણ વગેરે એટલે અસરકારક બને. સત્વશુદ્ધિજા જ્ઞાન પ્રાપ્ત લક્ષણ સિદ્ધિ. સત્વશુદ્ધિ અંતઃકરણ શુદ્ધ થાય એમાંથી જન્મનારી જ્ઞાન પ્રાપ્તિ. એ જ્ઞાન પ્રાપ્તિ રૂપી સિદ્ધિ. છેવટની સિદ્ધિ છે જ્ઞાન પ્રાપ્તિ. એ ક્યારે થાય? જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે. અંતઃકરણ શુદ્ધ થાય, શાસ્ત્રોનું શ્રવણ વગેરે થાય ત્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય. એ અંતિમ સિદ્ધિ છે. એને એ ન થાય તો અસિદ્ધિ. એટલે સફળતાનો અર્થ છે જ્ઞાન પ્રાપ્તિ. એ સફળતા છે. એ પ્રાપ્ત ન થાય તો સફળતા વિરુદ્ધ નિષ્ફળતા છે. તયો સિદ્ધ સિદ્ધ્યો સમઃ તુલ્યો ભૂત્વા. ભગવાન કહે છે કર્મ કરે ત્યારે મને જ્ઞાન પ્રાપ્તિ રૂપી સિદ્ધિ મળવી જ જોઈએ એવો પણ આગ્રહ નથી. તેથી મળે તો ભગવાનની કૃપા છે, ન મળે તો એ ભગવાનની કૃપા છે. આમ બંનેમાં સમત્વ છે, ભગવાનની કૃપા. આપણે કહ્યું તે પ્રમાણે કર્મયોગી ભક્ત છે, તેથી ભગવાનની કૃપા ઈચ્છે છે. અને ભગવાન જે આપશે જ્ઞાન પ્રાપ્તિ થાય, બરાબર, ઈચ્છનીય છે. ન થાય તો પણ ભગવાનની ઈચ્છા. એ પ્રકારે યોગીનું મન કોઈ પણ પ્રકારના આગ્રહથી મુક્ત છે. મને જ્ઞાન મળવું જોઈએ, અંતઃકરણ શુદ્ધિ મળવી જોઈએ, એવા પ્રકારનો આગ્રહ પણ એનો નથી. એનું મન મુક્ત છે. કહેવાનો ભાવ હતી કોઈ પણ પ્રકારનો આગ્રહ હોય તો આપણું મન એમાં અટવાયેલું રહે. અને તેથી અહીં સુધી ભાષ્યકાર ત્યાં સુધી કહે છે કે આ કર્મયોગી મને જ્ઞાન પ્રાપ્ત થાય. ક્યારે પ્રાપ્ત થાય? મારું અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે. ક્યારે થાય? યોગની ભાવનાથી કર્મ કરું ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય અને ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. આ બધા પ્રકારની આ તો સ્વાભાવિક ઈચ્છા છે કે એ પ્રકારની ઈચ્છાથી પણ મન મુક્ત હોવું જોઈએ. કોઈ પ્રકારની ઈચ્છા આ સાત્વિક ઈચ્છા છે. તામસિક ઈચ્છા હોય, રાજસી ઈચ્છા હોય, તામસી ઈચ્છા હોય, સાત્વિક ઈચ્છા હોય તો આપણને અંતઃકરણ શુદ્ધિ મળે, જ્ઞાન પ્રાપ્ત થાય, એનાથી ઉત્તમ વળી કઈ ઈચ્છા હોઈ શકે. પણ કે એ ઈચ્છા માત્રથી મુક્ત થવાનું પ્રયોજન એ છે કે મન તેથી સંપૂર્ણ રીતે કર્મમાં કેન્દ્રિત રહે. ઈચ્છા છે એ કોઈક પ્રકારનો વિચલતા ઉત્પન્ન કરે મનમાં, વિચલિતતા. એ પ્રકારે સમતુલ્યો ભૂત્વા કુરુ કર્માણી. બુદ્ધિયુક્તો જહાતિ ઇહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાયુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. આગળ ભગવાને કહેલું સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધ સિદ્ધ્યો સમભૂતવા સિદ્ધિમાં અસિદ્ધિમાં સફળતામાં નિષ્ફળતામાં. એનો સામાન્ય આપણે કહીએ કે આપણે કર્મ કરીએ ત્યારે આપણને સફળતા મળવી જોઈએ, નિષ્ફળતા ન મળી જોઈએ. એ પ્રકારના મનમાં એવું કંઈક તો એવી અપેક્ષા હોય, એવી અપેક્ષાથી પણ મુક્ત. ભાષ્યકાર કહે છે કે અંતિમ સફળતા તો જ્ઞાન પ્રાપ્તિ છે. એ પ્રકારની સફળતાની અપેક્ષાથી પણ મન મુક્ત છે. ટૂંકમાં મન સંપૂર્ણ ઈશ્વરને સમર્પિત છે.
કર્મ કરતી વખતે ઈશ્વરને સમર્પિત મન છે અને અમારે કોઈ પ્રકારની અપેક્ષા નથી ઈશ્વર પાસેથી પણ. યોગ કર્મસુ કૌશલમ ભાષ્યકાર ત્યાં કહે છે યોગો હિ કર્મસુ કૌશલમ સ્વધર્માખ્યેષુ કર્મસુ વર્તમાનસ્ય યા સિદ્ધ્યો સમત્વબુદ્ધિ ઈશ્વરાર્પિતચેતસ્તયા તત્કૌશલમ કુશલભાવઃ તદ્ધિ કૌશલમ યત બંધનસ્વભાવાનિ અપી કર્માણિ સમત્વબુદ્ધ્યા સ્વભાવાત નિવર્તન્તે તસ્માત સમત્વબુદ્ધિયુક્તો ભવ ત્વમ. યોગો હિ કર્મસુ કૌશલમ. યોગ છે એ જ કર્મમાં કુશળતા છે. કર્મ કરીએ ત્યારે કુશળતા કોને કહેવી? ખૂબ ઝડપથી કર્મ કર્યું, કર્મથી ઘણી બધી વધારે પ્રાપ્તિ કરી, એ પ્રકારની કુશળતા વ્યાવહારિક કુશળતા કહેવાય. અને એક ખોટી નથી, પણ અહીં તો યોગીનું પ્રયોજન છે, એટલે મોક્ષ એનું પ્રયોજન છે. એ પ્રકારનો વિવેક બહુ સ્પષ્ટ છે કે મને જીવનમાં મોક્ષ જોઈએ, પ્રાપ્તિ જોઈએ. કર્મ દ્વારા હું કશું જ પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી. જે પ્રાપ્ત છે એનો આવિર્ભાવ કરવા જ ઈચ્છું છું. અને તેથી ઈશ્વર પાસે કંઈ માગતોય નથી કે મારે કંઈક શું મળવું જોઈએ, શું ના મળવું જોઈએ. તો આ પ્રકારની જે બુદ્ધિ છે, વૃત્તિ છે, ભાવના છે, એને અહીંયા યોગ કહેવામાં આવ્યો. કર્મમાં એ જ કુશળતા છે. સ્વધર્માખ્યેષુ કર્મસુ વર્તમાનસ્ય. સ્વધર્મ, અહીંયા કર્મનો અર્થ સ્વધર્મ એટલે પોતાનો ધર્મ છે, પોતાની ફરજ છે, પોતાનું કર્તવ્ય છે. એ કર્મ શબ્દનો અર્થ પણ કર્તવ્ય, ધર્મનો અર્થ પણ કર્તવ્ય એવો જ કર્યો છે. સ્વધર્માખ્યેષુ કર્મસુ વર્તમાનસ્ય. પોતાના ધર્મરૂપી કર્મમાં જે વર્તમાન છે, પ્રવર્તમાન છે, એવા યોગી માટે યા સિદ્ધ્યો સમત્વબુદ્ધિ. સિદ્ધિ અસિદ્ધિ, સફળતા નિષ્ફળતામાં સમત્વબુદ્ધિ, અર્થાત હું કંઈ પણ માંગતો નથી, સફળતા એ માંગતો નથી, નિષ્ફળતા ના મળે એ પણ માંગતો જ નથી. આ યોગીની બુદ્ધિ સર્વ પ્રકારની માંગણીથી મુક્ત છે. ઈશ્વરાર્પિત ચેતસ્તયા, એનું ચિત્ત ઈશ્વરને અર્પિત છે. એનું ચિત્ત કર્મફળને અર્પિત નથી. એનું ચિત્ત કર્મને અર્પિત ભલે હોય, પણ કર્મ કઈ રીતે? આ કર્મ દ્વારા ઈશ્વર પ્રસન્ન થાવ. એટલે કર્મ કઈ રીતે કરવું જેથી ઈશ્વર પ્રસન્ન થાય? ઈશ્વરનો શું નિયમ લાગુ પડે છે? ટૂંકમાં ભગવાન જે જીવનના જે મૂલ્યો છે એને અનુસરીને કર્મ કરીએ તો ઈશ્વર પ્રસન્ન થાય. અથવા ઈશ્વરને યાદ સ્મરણ કરીએ અને કે ભગવાન તું પ્રસન્ન થજે, આ સંકલ્પપૂર્વક કર્મ કરવામાં આવે. ઈશ્વરાર્પિત ચેતસ્તયા, ઈશ્વરાર્પિત બુદ્ધિને કારણે જે સમત્વયુક્ત બુદ્ધિ છે, તત્કૌશલમ, એ જ કર્મમાં, ટૂંકમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ જે છે એ જ કર્મમાં રહેલું કુશળતા છે. આ કર્મ ઈશ્વરને અર્પણ કરું છું. મને એમાં સફળતા જોઈએ કે નિષ્ફળતા ના જોઈએ કોઈ આગ્રહ નથી. આ કર્મ ઈશ્વરને અર્પણ કર્યું, આ ફળ પણ એને ઈશ્વરને અર્પણ કર્યું. મારે એમાંથી કશું જોઈતું નથી. આમ કર્મયોગીને કશું જોઈતું કેમ નથી? આપણે કહ્યું તે પ્રમાણે મનમાં સ્પષ્ટતા છે પ્રાપ્તની પ્રાપ્તિ. એટલે કે કશું પ્રાપ્ત કરવાનું છે જ નહીં.
મોક્ષ પણ પ્રાપ્ત જ છે, મળે પ્રાપ્ત કરવાનું નથી, અને તેથી પ્રાપ્તિ પ્રત્યે એની દ્રષ્ટિ જ નથી. આ બધી કોઈ સામાન્ય વસ્તુઓ નથી, પણ આપણું ધ્યેય છે. એટલા માટે કહેવામાં આવે છે કે સામાન્ય રીતે મનુષ્ય કર્મ દ્વારા કશું પ્રાપ્ત કરવા ઈચ્છે જ, એવી આપણી એવો સ્વભાવ જ છે આપણો. એમને કશું આપણે કરવાના નથી. પછી આ વિવેક છે યોગીની અંદર, યોગીમાં વિવેક છે કે ભાઈ ખરેખર તો આ પ્રાપ્તિની પ્રાપ્તિ માટે છે, તેથી આ કર્મને આ પ્રાપ્તિની પ્રાપ્તિનું સાધન બનાવવાની જરૂર નથી. જે છે ઈશ્વરને અર્પિત કરવું, રાગદ્વેષ ઈશ્વરને અર્પિત કરવા. તો આ પ્રકારની સમત્વ બુદ્ધિને ભગવાન અહીંયા આગળ કુશળતા કહે. એટલે ભાષ્ય કરે છે ભાઈ કર્મમાં કુશળતા શું વસ્તુ છે? તત્ કૌશલમ કુશલ સ્વભાવ, તદ્ધિ કૌશલમ એને જ એ જ ખરી કુશળતા છે. યદ બંધન સ્વભાવાને બી કર્માણી, બંધન કરવું એ કર્મનો સ્વભાવ છે. કર્મને એવા બંધન કરવાના છોડાવે છે. આ સમત્વ બુદ્ધિને કારણે કર્મ બંધન કરનારું બનતું નથી. એટલે કર્મનો સ્વભાવ છે બંધન કરવું, એવું કહેવામાં આવ્યું. તો કર્મને બંધન કરવાના પોતાના સ્વમાંથી છોડાવે છે. આ સમત્વ બુદ્ધિ છે એ કર્મને બંધન કરવા દેતી નથી. બંધન કરવું એ કર્મનો સ્વભાવ છે, એમાંથી કર્મને મુક્ત કરે છે. પણ આપણે અનેક વાર કહી ગયા કે બંધન કરવું કે ના કરવું એ કર્મનો સ્વભાવ જ નથી. પણ કર્મ કરતી વખતે સામાન્ય રીતે આપણી સ્વાર્થ બુદ્ધિ ઉત્પન્ન જાગૃત થતી હોય છે. એ આપણું મનનો કબજો લેવાનો પ્રયત્ન કરતી હોય છે, એને કબજો ન લેવા દેવો. એ પ્રકારની એ જ કુશળતા છે કે કર્મ બાંધે ક્યારે? કર્મને સ્વાર્થ બુદ્ધિથી કરવામાં આવે ત્યારે. ઈશ્વરાર્પિત ચેતસ્તયા, આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ, મારો અહંકાર પ્રસન્ન થાવ, મારું કશું પ્રસન્ન થાવ નહીં, પરંતુ ઈશ્વર પ્રસન્ન થાવ. જો એ કર્મ અહંકારને સમર્પિત કરવામાં આવ્યું હોત તો જરૂર બંધન કરનારું નીવડ્યું હોત. એમાં કર્મ બંધન કરનારો છે તો નહીં કહીએ, પણ આ પ્રકારની આપણી વૃત્તિ કે આપણે અહંકારને પોષવા માંગીએ છીએ. કર્મ કરતી વખતે બે આપણી પાસે વેદી છે. એક તો અહંકારને ખુશ કરવો કે પછી ઈશ્વરને ખુશ કરવો. તો અહંકારને ખુશ કરવાની પહેલી આપણા મનમાં પહેલો આગ્રહ જાગે. એટલે સામાન્ય રીતે આપણું મન જે છે એ કંઈ ને આવા પ્રકારે અહંકારને સંતોષવા ઈચ્છે. એવું જ આવેગ પહેલા જન્મે. એ આવેગને વશ ના થઈને ઈશ્વરને પ્રસન્ન કરવા ઈચ્છું. એ પ્રકારે કર્મને એના કર્મ બંધન કર્મ આ પ્રકારે સ્વાર્થ બુદ્ધિ જન્માવે, સ્વાર્થ બુદ્ધિ બંધન કરનારી છે. તો સ્વાર્થ બુદ્ધિને આપણે વશ ના થઈએ અને ઈશ્વર આપણી બુદ્ધિને તે વખતે આપણે જાગૃત કરીએ તો પછી એ કર્મ બંધન માટેનો પ્રસંગ નહીં બને. એટલે બંધન કરવાનો સ્વભાવ છે કર્મ. આપણે કોઈ એવું કર્મ વિચારવું કે કરતું નથી, પણ કર્મ આપણામાં સ્વાર્થ બુદ્ધિ જગાડે છે અને એ રીતે સ્વાર્થ બુદ્ધિ બંધન કરનારી છે. ત્યારે યોગી કહે છે કે નહીં, હું સ્વાર્થને નહીં, અહંકારને નહીં, પોતાને નહીં, પરંતુ ઈશ્વરને પ્રસન્ન કરવા કર્મ કરું છું. તો સ્વાર્થ બુદ્ધિ એ બંધન કરનારી છે. એમાંથી કર્મને મુક્ત કરીને ઈશ્વર બુદ્ધિ જ્યારે જાળવવામાં આવે ત્યારે કર્મ મુક્તિ કરનારું નીવડે. તસ્માત સમત્વ બુદ્ધિયુક્તો ભવ. પણ હે અર્જુન, તું સમત્વ બુદ્ધિ જાળવનારો બન અથવા ઈશ્વર આપણો બુદ્ધિ જાળવનારો બન. પછી 51 શ્લોકથી કહે છે
યસ્માત કર્મજમિતિ. આ શ્લોકને પછીના શ્લોક સાથે એની સંગતિ બતાવે છે. યસ્માત કારણ કે, આવું કેમ કહેવામાં આવ્યું કે હે અર્જુન સમત્વ બુદ્ધિયુક્તો ભવ, તો સમત્વ બુદ્ધિ ધરાવનારો બન, અર્થાત સમત્વ બુદ્ધિને જાળવનારો બન. કેમ? યસ્માત કારણ કે કર્મજમ પછીનો શ્લોક છે એનો પહેલો અહીંયા શબ્દ કયો કર્મજમ, કે પછીના શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ કારણ છે જેથી અર્જુન તું સમત્વ બુદ્ધિ ધરાવનારો બન. તો 51મા શ્લોકમાં કહે છે કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તાઃ પદમ ગચ્છન્ત્યનામયમ. કર્મજમ બુદ્ધિયુક્તાઃ હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. બુદ્ધિયુક્તાઃ મનીષિણઃ કર્મજમ ફલમ ત્યક્ત્વા. આ પ્રકાર હિ કારણ કે, હિ છે કારણ કે, એટલે ભાષ્યકાર યસ્માત એ હિનો અર્થ ત્યાં આપ્યો કારણ કે કર્મજમ ફલમ ત્યક્ત્વા બુદ્ધિયુક્તાઃ મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તાઃ ભવંતી. આ પ્રકારે કર્મમાંથી જન્મનારું ફળ છે એનો ત્યાગ કરે ને, એટલે કર્મફળનો ત્યાગ કરે ને, કે મનીષી છે, વિદ્વાન છે, બુદ્ધિમાન છે, એ લોકો જન્મ બંધ વિનિર્મુક્તાઃ જન્મરૂપી બંધથી મુક્ત થાય છે. અને તેથી શું પ્રાપ્ત થાય? પદમ ગચ્છન્તિ અનામયમ. અનામયમ પદમ ગચ્છન્તિ. અનામય કહો, નિરામય કહો, બધા પ્રકારના રોગથી, બધા પ્રકારના દુઃખથી મુક્ત. એટલે આનંદ સ્વરૂપ પદને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. વિચાર કરો, આ માત્ર સમત્વ બુદ્ધિ જાળવવાથી આપણે ક્યાં સુધી પહોંચાડે છે. કર્મજમ ફલમ ત્યક્ત્વા. આ કર્મમાંથી જન્મનારા ફળનો કોઈ પ્રકારનો એને એવું નથી કે એની કોઈ કે એનો કોઈ દાવો નથી કે આ મેં કર્મ કર્યું મળે મને ફળ મળવું જોઈએ. બસ કર્મ કરવું એ મારી ફરજ છે, મારો ફરજ કરતા પણ કર્મ કરવું એ મારા માટે બહુ શું કહેવાય વિશેષ અધિકાર છે, પ્રિવિલેજ છે. અને તેથી કર્મ કરવાનું તો મેં કહ્યું ને આપણે કે આ એક મનુષ્યને જ આવી જાતની સ્વતંત્રતા છે કર્મ કરવાની. બીજા કોઈ જીવોને કર્મ કરવાની સ્વતંત્રતા છે જ નહીં. એ તો બધા દોરાય છે. આપણને ભગવાન આ પ્રકારની વિવેક બુદ્ધિ આપી છે, સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી છે, અને માટે આપણે કર્મ કરતા પહેલાં આ રીતે વિચાર કરી શકીએ છીએ, વિવેક કરી શકીએ છીએ. જો કરીએ તો જન્મરૂપી બંધથી મુક્ત થઈને મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરે છે. આ એક યોગ વસ્તુ છે, કર્મફળની તૃષ્ણામાંથી મુક્તિ. એ તૃષ્ણા મુક્તિ જે છે આપણે છેવટે મોક્ષ સુધી લઈ જાય છે. તૃષ્ણા વસ્તુ શું છે? આપણા મનને બહિર્મુખ રાખે છે. તૃષ્ણા એટલે તીવ્ર ઈચ્છા. ઈચ્છા હંમેશા બહારની એટલે પોતા અન્ય વિષયના માટે જ હોય. ઈચ્છા પોતાને માટે તો હોય જ નહીં. હંમેશા પોતા અન્ય કશી વસ્તુ જે ઈચ્છનીય છે એને માટે ઈચ્છા હોય. આમ ઈચ્છા મારા મનને બહિર્મુખ રાખનારી છે. જ્યારે આ મોક્ષ તો પૂર્ણ અંતર્મુખતાનું પરિણામ છે, કારણ કે મોક્ષ મારો સ્વભાવ છે. એટલે બહિર્મુખતાનો ત્યાગ કરીએ ત્યારે જ આપણે અંતરમાં જે વસ્તુ છે એને જાણી શકીએ. આ ઈચ્છા જે છે મનને બહિર્મુખ રાખનારી છે. ઈચ્છા હંમેશા મારા સિવાય બીજી કોઈ વસ્તુ માટે જ હોય. અમારી ઈચ્છા મારા મનને બીજી કોઈ વસ્તુમાં જ કેન્દ્રિત કરનારી છે, બહિર્મુખ કરનારી. તો ઈચ્છાનો ત્યાગ એટલે બહિર્મુખતાનો ત્યાગ.
આમ મન અંતર્મુખ બનતા બનતા છેવટે આત્મનિષ્ઠ બને. એટલે કહેશે અહીંયા કે ભાઈ છેવટે આપણી સિદ્ધિ કઈ છે તો મનને આત્મનિષ્ઠ બનાવવું, આત્મજ્ઞાનનિષ્ઠ બનાવવું, અંતર્મુખ બનાવવું, બહિર્મુખતાનો ત્યાગ કરવો. એમાં આ ઈચ્છા છે એ પહેલું પગથિયું છે. ઈચ્છા એ મને બહિર્મુખ રાખનારી છે. અંતેથી એનો ત્યાગ એટલે બહિર્મુખતાના ત્યાગનું પહેલું પગથિયું. યોગ કર્મસુ કૌશલમ. યોગ કર્મમાં કુશળતા છે. કેમ? કારણ કે આ પ્રકારે આ યોગની બુદ્ધિ ધરાવનારા મહાપુરુષો છે એ છેવટે અનામય પદને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. ભાષ્યમાં કહે છે કર્મજમ ફલમ ત્યક્ત્વા ઇતિ વ્યવહિતેન સંબંધઃ. શ્લોકમાં કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. કર્મજમ ફલમ, કર્મમાંથી જન્મનારું ફળ, એવું જ હોવું જોઈએ. વચ્ચે બુદ્ધિયુક્તા હિ એવા શબ્દો આવી ગયા ને એટલે કદાચ આપણને પેલું એનું આ પ્રકારની સંગતિ ખબર ના પડે, એટલે ભાષ્યકાર સમજાવે છે. કર્મજમ શબ્દને ફલમ સાથે જોડવો જોઈએ. આ કર્મજમ છે એ ફળનું વિશેષણ છે. તેથી એ બેનો સંબંધ છે. વચ્ચે બે શબ્દો આવી ગયા, બુદ્ધિયુક્તા હિ, એને આપણે મંદિરથી દૂર રાખવા જોઈએ અને પેલાને જોડવા જોઈએ. એથી વ્યવહિત એને સંબંધ. આમ તો ભાષ્યકાર કે આવો સંબંધ હંમેશા દર્શાવવાને એ બહુ આમ સમન્ય સરળ હોય ત્યાં કહેતા નથી. પણ એમના મહત્વનું લાગે ભાઈ આ ફલમ શબ્દ છે કર્મજમ સાથે સંબંધિત થવો જોઈએ, એવું ધ્યાનમાં લાવવું જોઈએ. એટલે એમ એ ધ્યાનમાં લાવ્યા. ચાલો, કર્મમાંથી જન્મતું ફળ. કર્મજમ, કર્મમાંથી જન્મ એટલે કર્મફળ. કર્મજમ ફલમ, કર્મમાંથી જન્મનારું ફળ એટલે કર્મફળ. એ શું છે તો કહે છે ભાષ્યકાર ઇષ્ટાનિષ્ટ દેહ પ્રાપ્તિ કર્મજમ ફલમ કર્મભ્યો જાતમ. કર્મજમ ફલમ, કર્મમાંથી જન્મનારું, એટલે કહે છે કર્મભ્ય એટલે ઘણા બધા કર્મ હોય. કર્મભ્ય જાતમ ફલમ, કર્મમાંથી જન્મનારું ફળ શું છે? ઇષ્ટાનિષ્ઠ દેહ પ્રાપ્તિ. ઇષ્ટ ઈચ્છનીય, અનિષ્ટ અનિચ્છનીય એવા દેહની પ્રાપ્તિ થાય, પુનર્જન્મ પ્રાપ્ત થાય. વળી પાછું સમજો કર્મ એવું ફળ નથી જન્માવનારું. કર્મ સાથે ઈચ્છા છે ને એ ફળ જન્માવનારી છે. કર્મ કરવાની પ્રારંભ કરેલી ઈચ્છા તરત આપણા મનમાં પ્રગટ થઈ જાય. ઈચ્છા છે કર્મફળને દોરનારી છે. કર્મ છે એ કયા પ્રકારનું ફળ આપશે એ નક્કી કરનારી ઈચ્છા છે. એટલે અમુક વસ્તુ મને જોઈએ, અમુક ના જોઈએ. એ કર્મ જો પુણ્ય કર્મ હોય તો ઈષ્ટદેહી પુનર્જન્મ પ્રાપ્ત થવા. કર્મ એટલે કે ઈચ્છા પ્રેરિત કર્મ. કર્મ એટલે માત્ર કર્મ નહીં, પરંતુ ઈચ્છા પ્રેરિત કર્મ. ઈચ્છાથી પ્રેરાઈને કર્મ કરીએ એટલે કર્મ આપણી ઈચ્છાને પૂરી કરે કે ના કરે, કંઈક થાય, ફળ મળે. અને એ પ્રકારે બીજી ઈચ્છા જન્માવે. ઈચ્છા મારી પૂરી ન થાય તો એ મારી ઈચ્છા જન્મે કે ફરી કર્મ કરું. ઈચ્છા પૂરી થાય તો એ પાછું કે મને વધારે મળે. ઈચ્છા પૂરી થાય તો ત્યાં અંત નથી આવી જતો, બીજી વધારે મેળવવાની ઈચ્છા જન્મે. ઈચ્છા પૂરી ન થાય તોય પણ ઈચ્છા જન્મે કે પૂરી કેમ કરું. ઈચ્છાનો સ્વભાવ છે કે કર્મ કરવાથી એ શાંત ન થઈ જાય. પણ કર્મના પરિણામે જે કંઈ મળે, સફળતા મળે, નિષ્ફળતા મળે. સફળતામાં ઈચ્છા જન્માવે વધારે સફળતા મેળવવાની, નિષ્ફળતામાં ઈચ્છા જન્માવે નિષ્ફળતામાંથી મુક્ત રહેવાની.
ઈચ્છાથી પ્રેરાઈને કર્મ કરવામાં આવ્યું હોય તો નવી ઈચ્છા જન્મવાની છે. વળી પાછી ઈચ્છાથી પ્રેરણા કર્મ કરો, વળી પાછી ઈચ્છા જન્મવાની છે. આ પ્રકારે આખું જીવન ચાલ્યા કરે. અને તેથી આ મૃત્યુ વખતે પણ આપણું મન જે છે એમાં ઈચ્છા તો રહેલી જ હોય, ઈચ્છા તો ગઈ જ નથી. અને માટે ઈચ્છા સહિત આપણું મન છે એવા મન લઈને મૃત્યુ પામીએ તો જ્યાં એ ઈચ્છા આપણને બીજો જન્મ આપે, જ્યાં આપણી ઈચ્છા પૂરી થાય. એટલે આ ઈચ્છા, ટૂંકમાં ઈચ્છાને, સ્વાર્થને અહીંયા આગળ બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે, કે એ મનુષ્યનો સ્વભાવ છે. માત્ર ઈચ્છા કહેવા કરતાં સ્વાર્થ. ઈચ્છા તો કદાચ નિષ્પક્ષ નિસ્વાર્થ પણ હોઈ શકે, સેવાની પણ હોઈ શકે. એવો નિયમ નથી કે ઈચ્છાની પાસે સ્વાર્થ જ હોય. ઘણા બધા મહાપુરુષો માત્ર આગળ કહે છે કે એ પ્રકારે જગતને ઉપયોગી થવાની ઈચ્છાથી કર્મ કરતા હોય છે. એવી ઈચ્છા બંધન કરનારી ન બને, પણ સ્વાર્થપૂર્વક ઈચ્છા છે બંધન કરનારે બને, એ નવી ઈચ્છા ઉત્પન્ન કરે, ઈચ્છાનો પ્રવાહ ઉત્પન્ન કરે. અને તેથી આપણે છેવટે ઈચ્છા લઈને મૃત્યુ પામીએ ત્યારે ઈચ્છાના સ્વભાવ પ્રમાણે આપણે ઈષ્ટદેહ પ્રાપ્ત થાય, બીજો પુનર્જન્મ પ્રાપ્ત થાય, ઈચ્છિત દેહ પ્રાપ્ત થાય કે એની વિરુદ્ધ પ્રાપ્ત થાય. આ કર્મજમ ફલમ, કર્મમાંથી જન્મનારું ફળ એટલે ઈચ્છા પ્રેરિત કર્મમાંથી, એ ઈચ્છામાંથી જન્મનારું ફળ. આ બહુ આપણે સ્પષ્ટ રહેવું જોઈએ કે કર્મ તો કરવાનું જ છે. કર્મમાંથી આ પ્રકારનું ફળ મળનારું હોય તો ક્યારેય આપણે મુક્ત થઈ જ ના શકીએ. પણ કર્મમાંથી નહીં, ઈચ્છામાંથી આ ફળ મળે છે. એટલે ઈચ્છા રહિત થઈને કર્મ કરીએ તો આપણને એ કર્મ બંધન કરનારું ન નીવડે. એટલે ઈચ્છામાંથી જન્મનું ફળ કયું છે? ઇષ્ટ અનિષ્ટ દેહ પ્રાપ્તિ. ઈચ્છિત કે અનિચ્છિત દેહ પ્રાપ્ત થાય એટલે પુનર્જન્મ પ્રાપ્ત થાય. ઈચ્છા બીજી ઈચ્છાને જન્મ આપે, વળી ત્રીજી ઈચ્છાને જન્મ આપે. આપણે ઈચ્છાનો પ્રવાહ ચાલુ રહે. મૃત્યુ વગર ઈચ્છા લઈને આપણે મરીએ ત્યારે વળી પાછી ઈચ્છા પ્રમાણે આપણે અન્ય જન્મ પ્રાપ્ત થાય. બુદ્ધિયુક્તાઃ સમત્વબુદ્ધિયુક્તાઃ હિ તસ્માत् ફલમ ત્યક્ત્વા પરિત્યજ્ય મનીષિણઃ જ્ઞાનિનો ભૂત્વા જન્મબંધ વિનિર્મુક્તાઃ જન્મૈવ બંધઃ જન્મબંધઃ તેન વિનિર્મુક્તાઃ જીવन्तઃ એવ જન્મબંધ વિનિર્મુક્તાઃ સन्तઃ. ભાષ્યકારે કહ્યું હિ તસ્માત, તેથી. તેથી ક્યારે હોય? કારણ કે. એટલે કે આપણે કારણ કે છે ને એ મનમાં સમજી લેવાનું. એટલે ભાષના પ્રારંભ યસ્માત, કારણ કે કર્મજમ. તેથી, કારણ કે તેથી ક્યારે હોય? એની પહેલાં કારણ કે હોય ત્યારે. હિ તસ્માત, હિનો અર્થ કર્યો તસ્માત, તેથી. હિનો અર્થ ટૂંકમાં સંદર્ભ પ્રમાણે કરવાનો હોય. હિનો અર્થ યસ્માત પણ થાય, એનો અર્થ તસ્માત કરો, તેથી. ફલમ ત્યક્ત્વા પરિત્યજ્ય, ફળનો ત્યાગ કરીને, એટલે સ્વાર્થનો ત્યાગ કરવાનો સમજવાનું. ફળનો ત્યાગ એટલે સ્વાર્થનો ત્યાગ. મનીષિણ જ્ઞાનિનો ભૂત્વા, એટલે કર્મનો ત્યાગ કરનાર મનીષી નથી, પણ કર્મના ત્યાગથી મનીષી બનીએ આપણે. મનીષીનો અર્થ કર્યો જ્ઞાનિનો ભૂત્વા. આ કર્મના ત્યાગથી છેવટે આપણે જ્ઞાની બનીએ. કર્મનો ત્યાગ આપણે ત્યાં સુધી દોરી જાય, એની વચ્ચે બીજા પગથિયાં આવે. સત્વશુદ્ધિ છે, શ્રવણાદિ છે, જ્ઞાન પ્રાપ્તિ, એટલે
અને જ્ઞાનીનો ભૂતવા. પણ આથી શરૂઆત કર્યું આપણે એટલે એ ત્યાં સુધી આપણે લઈ જ જવાનું છે. ટૂંકમાં આ ઈચ્છાના ત્યાગથી આપણને શું પ્રાપ્ત થાય? છેવટે મોક્ષ પ્રાપ્ત થાય. ઈચ્છાના ત્યાગમાં એક પ્રકારનો વિવેક રહેલો છે. એ કે કશું ઈચ્છવા યોગ્ય છે એની જીવનમાં. કહ્યું તે પ્રમાણે મોક્ષ તો પ્રાપ્તની જ પ્રાપ્તિ છે. ઈચ્છા અપ્રાપ્તની પ્રાપ્તિ માટે હોય તે ઈચ્છાને હું આદર ન કરું, અપ્રાપ્તનો આદર કરતો નથી, તો હું પ્રાપ્તનો આદર કરું છું. ઈચ્છાના ત્યાગમાં જે પ્રાપ્ત છે એનો આદર થાય છે, એટલે કે મોક્ષનો આદર થાય છે. મનીષિણ જ્ઞાનીનો ભૂતવા. મનીષી એટલે જ્ઞાની વર્તક ભૂતવા જન્મબંધ વિનિર્મુક્તા. જન્મે બંધ જન્મબંધ જન્મરૂપી બંધથી મુક્ત થઈને તેને વિનિર્મુક્તા. જન્મરૂપી બંધથી મુક્ત થઈને જીવંત એવ જન્મબંધ વિનિર્મુક્તા સંત. આ સતનું બહુવચન છે સંત. સંત એટલે પેલા સંત નહીં આપણા, પરંતુ સત શબ્દ. તો જન્મ વિનિર્મુક્તા સંત. જન્મરૂપી બંધથી મુક્ત થઈને જો કર્મફળનો ત્યાગ કરવાથી જ્ઞાની બનીને જન્મરૂપી જે ફળ છે એમાંથી મુક્ત થઈ જાય છે. એટલે ટૂંકમાં કર્મફળનો ત્યાગ કરવાથી ક્યાં સુધીની પ્રાપ્તિ થાય છે? ટૂંકમાં નિષ્કામ બનવાથી, નિસ્વાર્થ બનવાથી આપણે ક્યાં પહોંચી શકીએ છીએ? બસ આટલું જ ભગવાન મુખ્યત્વે નિષ્કામ કર્મયોગ એટલે કે નિષ્કામ ભાવથી કર્મ કરવું. માંગ ના કરશો. એમાં મારું શું આખો દાડો આ પ્રકારની કકડાટ કરો નહીં. ભાઈ આ હું શું અર્પણ કરું, હું ઉપયોગી કેમ બનું, અર્પણ કેમ કરું? પદમ પરમં વિષ્ણોઃ મોક્ષાખ્યમ ગચ્છન્તિ અનામયમ સર્વોપદ્રવરહિતમ ઇત્યર્થઃ. જન્મબંધ વિનિર્મુક્તા સંતઃ. જન્મરૂપી બંધનથી મુક્ત થઈને વિષ્ણુ પદમ પ્રાપ્ત. આ વિષ્ણુ પદમ કઠોપનિષદમાંથી તદ વિષ્ણુ પરમમ પદમ. ત્યાં આગળ આ પ્રકારે પદ શબ્દનો અર્થ કે તદ વિષ્ણુ પરમમ પદમ, એ વિષ્ણુનું પરમ પદ. ત્યાં વિષ્ણુ અર્થનો અર્થ કરવામાં આવ્યો વેવેષ્ટિ જ સર્વવ્યાપક છે એનું નામ વિષ્ણુ. એટલે પરમાત્મા. વિષ્ણુ શબ્દનો ત્યાં કર્યો પરમાત્મા. હવે વિષ્ણુ જે આપણે જાણીએ દેવતા એ પણ પરમાત્મા છે, છતાં એ પણ વિષ્ણુ શબ્દનો થતા જે વ્યાપક છે. તો જન્મરૂપી બંધનથી મુક્ત થઈને વિષ્ણુનું જે પરમપદ છે, વિષ્ણુરૂપી પરમપદ છે, મોક્ષાખ્યમ જેને મોક્ષ કહેવામાં આવે છે, ગચ્છન્તિ અનામયમ. એ પદ કેવું છે? અનામયમ. બધા આમયથી, રોગથી, દુઃખથી મુક્ત છે. સર્વ ઉપદ્રવ રહિતમ. બધા પ્રકારના ઉપદ્રવથી મુક્ત છે. આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદેવ અનેક પ્રકારના ઉપદ્રવો જીવનમાંથી એનાથી મુક્ત થઈ જાય. એટલે શું? એવું કંઈ થાય જ નહીં પછી જ્ઞાની પુરુષને. ટૂંકમાં એને ઉપદ્રવને આપણે બહારની સ્થિતિ ગણતા હોઈએ તો જ્ઞાની પુરુષને એ બધી સ્થિતિનો સામનો કરવો જ પડે. ઉપદ્રવનો અર્થ આપણે એવી દુઃખ આપનારી ઘટનાઓ કહેતા હોઈએ તો એવો ઉપદ્રવથી તો કોઈએ મુક્ત નથી. કૃષ્ણ ભગવાને મુક્ત નહોતા, રામને કોઈએ મુક્ત નથી. જે વ્યવહાર કરનાર તો મુક્ત ના જ હોય. હા, જે બધા મહાપુરુષો બસ માત્ર વનમાં જ રહેનારા હોય, ગુફામાં રહેનારા હોય, એટલે સંસારથી દૂર રહેનારા હોય, એ લોકોને કદાચ ઉપદ્રવનો સામનો ન કરવો પડે. પણ જે લોકો વ્યવહાર કરતા હોય એમને તો ઉપદ્રવ કહો એટલે આ પ્રકારની પરિસ્થિતિ જ હોય. એ પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો જ પડે. કોઈ એમાંથી મુક્ત ના રહી શકે. પણ એ પોતે એ પરિસ્થિતિ મુક્ત, એ વિપરીત ના માને. જેને દુનિયા વિપરીત કહે છે એ પરિસ્થિતિ બધા સમક્ષ જન્મે.
પરંતુ જ્ઞાની મહાપુરુષ એ પરિસ્થિતિ વિપરીત ના કહે. આ વિપરીત છે એવી છાપ આપણે મારીએ છીએ. પરિસ્થિતિ ઉત્પન્ન થાય અનુકૂળ છે પ્રતિકૂળ છે એ પ્રકારની છાપ આપણે મારતા હોઈએ છીએ. એ છાપ નથી મારતો, ત્યારે શું અનુકૂળ છે એ પ્રકારની એની દ્રષ્ટિ હોય, એ પ્રકારની એની ભાવના હોય. અનામયમ સર્વ ઉપદ્રવ રહિતમ, બધા ઉપદ્રવ રહિત એવું પરમપદ પામે છે એટલે આત્મતત્વને પામે છે. પછીના વાક્યમાં ભાષ્યકાર બુદ્ધિ શબ્દનો બીજો અર્થ આપે છે. એટલે બુદ્ધિ શબ્દ આવ્યો 48મા શ્લોકથી. દૂરેણ ક્ષવરમ કર્મ બુદ્ધિયોગાદ 49મા શ્લોકથી. દૂરેણ ક્ષવરમ કર્મ બુદ્ધિયોગાદ ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવ. ત્યાં ભગવાને બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો અને અત્યાર સુધી બુદ્ધિ શબ્દનો અર્થ કરવામાં આવે સમત્વ બુદ્ધિ, એટલે કે કર્મફળ નિષ્ફળતા પ્રત્યે સમત્વ, એ પ્રકારનો અર્થ બુદ્ધિ શબ્દનો કરવામાં આવ્યો. યોગ બુદ્ધિ કહો સમત્વ બુદ્ધિ. તો બુદ્ધિ શબ્દનો અર્થ જ્ઞાન પણ થઈ શકે. એટલે ભાષ્યકાર બુદ્ધિનો અર્થ જ્ઞાન એવું કરીએ તો પછી આ બધા શ્લોકોનો શું અર્થ થાય એ પણ ટૂંકમાં કહી દેશે. એટલે કહે છે અથવા બુદ્ધિયોગાદ ધનંજય ઇતિ આરભ્ય પરમાર્થ દર્શન લક્ષણા એવ સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીયા કર્મયોગજ સત્વશુદ્ધિજનિતા બુદ્ધિ દર્શિતા સાક્ષાત સુકૃત દુષ્કૃત પ્રહાણાદિ હેતુત્વ શ્રવણાત. जो 50મા શ્લોકમાં બુદ્ધિયુક્તો જહાતી હૈ ઉભે સુકૃત દુષ્કૃતે. આ બુદ્ધિ ધરાવનાર એટલે કે સમત્વ બુદ્ધિ ધરાવનાર છે એ સુકૃત દુષ્કૃત પુણ્ય પાપ બંનેથી મુક્ત થઈ જાય છે એવું કહ્યું. હવે ભાષ્યકાર કહે બુદ્ધિ શબ્દનો અર્થ જ્ઞાન કરીએ જો તો મુખ્ય અર્થમાં સુકૃત દુષ્કૃતથી યોગી મુખ્ય અર્થમાં મુક્ત ના થાય, પરંતુ મહદાંશે મુક્ત થાય. નિસ્વાર્થતા 100% તો હોવી મુશ્કેલ છે. જેટલા અંશે નિસ્વાર્થતા હોય એટલા અંશે આપણે સુકૃત દુષ્કૃતથી પુણ્ય પાપથી મુક્ત રહીએ. પણ જે આત્મજ્ઞાની છે એ જ પૂર્ણ અંશમાં નિસ્વાર્થ છે. જેણે પોતાનો સ્વાર્થ સંપૂર્ણ રીતે સાધ્યો છે એ જ નિસ્વાર્થ હોઈ શકે. કર્મયોગમાં નિસ્વાર્થતાની ભાવના હોય, જ્ઞાનીમાં નિસ્વાર્થતાનો અનુભવ હોય. એ નિસ્વાર્થ ભાવનાથી પણ ઘણું પ્રાપ્ત થાય, પણ નિસ્વાર્થ અનુભવ હોય, તમારો સ્વભાવ હોય તો પછી એને બુદ્ધિ શબ્દનો નિસ્વાર્થતા કરવામાં આવે, આત્મજ્ઞાન કરવામાં આવે. એટલે કે અથવા બુદ્ધિયોગા ધનંજય એ આગળના શ્લોકથી કહેવામાં આવ્યું. 49મા શ્લોકથી દૂરેણ ક્ષવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય. ત્યાં ભગવાન પહેલી વાર બુદ્ધિયોગ શબ્દનો ઉપયોગ કર્યો, બુદ્ધિ શબ્દનો. એટલે કહે છે કે ચાલો ત્યાંથી શરૂ કરીએ. 49મો છે અને 50મો છે અને 51મા 3 શ્લોકમાં બુદ્ધિ 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 શબ્દ આવ્યો. દૂરેણ ક્ષવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય બુદ્ધિયુક્તો જહાતી હૈ કર્મજમ બુદ્ધિયુક્તા હિ. 49, 50 અને 51ના 3 શ્લોકોમાં બુદ્ધિ શબ્દ આવ્યો. તો બુદ્ધિયોગા ધનંજય ઇતિ આરભ્ય 49મા શ્લોકથી શરૂ કરીને પરમાર્થ દક્ષિણ લક્ષણાય બુદ્ધિ. તો બુદ્ધિનો અર્થ જ્ઞાન જ કરવું જોઈએ. પરમાર્થ દર્શન કહો, પરમાર્થ જ્ઞાન કહો.
એને માટે વિશેષણ આપે છે સર્વતઃ સંપ્રદોદક સ્થાનીય. સર્વતઃ સંપ્રદોદકે ક્યાં આવ્યું આગળ? યાવનર્થ ઉદપાને સર્વતઃ સંપ્રદોદકે તાવાન સર્વેષુ વેદેષુ કર્મસુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. ટૂંકમાં અનેક બધા કર્મથી પ્રાપ્ત થવાનું ફળ છે એ જ્ઞાનીને તો જ્ઞાન માત્રથી પ્રાપ્ત થઈ જાય. આમ જ્ઞાન નદીમાં પૂર આવે એની સરખાવવામાં આવ્યું કર્મને. એ નદીમાં નાના નાના ખાડા હોય, નાના નાના કૂવા હોય, એમાં જે થોડું થોડું ફળ જળ મળતું હોય એને સરખાવવામાં આવે. સર્વતઃ સંપ્રદોદક સ્થાનીય એટલે પૂર આવી જાય નદીમાં અને બધું જ ભરપૂર થઈ જાય એટલે પૂર્ણતા પ્રાપ્ત થાય. કર્મયોગ જ સત્વશુદ્ધિ જનિતા બુદ્ધિ. કર્મયોગ જ કર્મયોગમાંથી જન્મનારી શું છે? અંતઃકરણ શુદ્ધિ. એમાંથી જન્મનારી કઈ બુદ્ધિ છે? જ્ઞાન. એટલે પહેલું પગથિયું છે કર્મયોગ. એ નિષ્કામ ભાવનાને કારણે આપણી બુદ્ધિ આ કામનામાંથી ઈચ્છામાંથી મુક્ત થાય એટલે એને આપણે શુદ્ધ કહીએ, શુદ્ધ થાય. અને એ દ્વારા એ બુદ્ધિથી શાસ્ત્રોનું શ્રવણ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય. કર્મયોગ જ સત્વશુદ્ધિ જનિતા બુદ્ધિ દર્શિતા. કર્મયોગમાંથી જન્મનારે સત્વશુદ્ધિ અને એમાંથી જન્મનારે બુદ્ધિ એટલે જ્ઞાન, આત્મજ્ઞાન. એ કહેવામાં આવ્યું સાક્ષાત. તો ચાલો બુદ્ધિનો અર્થ આત્મજ્ઞાન કરવો જોઈએ ભાષ્યકાર કહે છે. બુદ્ધિનો અર્થ સમત્વ બુદ્ધિ કરવાને બદલે આત્મજ્ઞાન કરીએ તો જે શ્લોક છે એનો એ મુખ્ય અર્થમાં લાગુ પડે. જે 50 બુદ્ધિયુક્તો જહાતી ઉભે સુકૃત દુષ્કૃતે. આ બુદ્ધિ ધરાવનાર છે પુણ્ય પાપ બંનેમાંથી મુક્ત થઈ જાય છે. એક કર્મયોગથી મુક્તિ જો છે એ તો કેવી છે? તો કે સાપેક્ષ છે. જ્યારે જ્ઞાન યોગ એટલે નિરપેક્ષ રીતે બધામાંથી મુક્ત થઈ જાય. એટલે એ મુખ્ય અર્થ કરીએ તો બુદ્ધિનો અર્થ આત્મજ્ઞાન થવો જોઈએ. સાક્ષાત સુકૃત દુષ્કૃત પ્રહાણાદિ હેતુત્વ શ્રવણાત. ભગવાને કહ્યું છે કે સાક્ષાત સુકૃત દુષ્કૃત બંને મુક્ત થાય છે. માટે બુદ્ધિ શબ્દનો મુખ્ય અર્થ આત્મજ્ઞાન કરવું જોઈએ. એ રીતે આ બધા શ્લોકોમાં લગાડીએ તો યોગ્ય છે. એટલે બુદ્ધિ શબ્દના બે અર્થ ભાષ્યકારે સમજાવ્યા. એક છે સમત્વ બુદ્ધિ અને બીજી છે આત્મજ્ઞાન. ચાલો આપણે અહીંયા વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.